સુરતના જહાંગીરપુરા સુમન મૈત્રી આવાસના લોકોનો વિરોધ જોવા મળ્યો। મોટી સંખ્યામાં લોકો તાપી ભવન ખાતે એકઠા થયા અને આવાસના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો કે નાસીનગરના લોકોને ડાયરેક્ટ આવાસની ફાળવણી ન કરવામાં આવે। સુરતના જહાંગીરપુરા સુમન મૈત્રી આવાસના લોકોને વિરોધ જોવા મળ્યો। મોટી સંખ્યામાં લોકો તાપી ભવન ખાતે એકઠા થયા। આવાસના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। નાસીનગરના લોકોને ડાયરેક્ટ આવાસની ફાળવણી ન કરવામાં આવે। સ્થાનિક લોકોએ કહ્યું એમને ધર્મ જાતિથી વિરોધ નથી, પરંતુ જે લોકોને નામ વેટિંગમાં છે તેમને સિસ્ટમ મુજબ આવાસની ફાળવણી કરવામાં આવે। તંત્ર દ્વારા ખાલી આવાસો નાસીનગરના લોકોને આપવા બાબતે એક સર્વે કરવામાં આવ્યો હતો। આ સર્વે બાદ જહાંગીરપુરા સુમન મૈત્રી આવાસના લોકો દ્વારા કરવામાં આવ્યો વિરોધ। લોકોએ કહ્યું અમે તમામ જાતિ ધર્મના લોકો અને આવાસમાં રહીએ છીએ અને કોઈનો વિરોધ નથી, પણ પ્રાયોરિટી વેટિંગ લિસ્ટ વાળાને આપો। મારું નામ ડિમ્પલ છે। શું માંગ લઈને આવ્યા છો, ક્યાંથી આવ્યા છો તમે? જો અમે સુમન મૈત્રીમાંથી આવ્યા છે। ત્યાં જે આ જે પ્રોબ્લેમ છે ત્યાં એ લોકોએ એવી માંગ કરી છે કે અત્યારે જે નાસીનગરના જે ત્યાં પેલી ઝૂંપડપટ્ટી તોડી છે તો ત્યાંથી 25 ઘરો ત્યાં આપવાનું કહે છે આ લોકો, તો અમારે એ ત્યાં આપવું નથી। ત્યાં એ લોકોને આપવાની માંગ અમે કરતા નથી, અમારે ત્યાં જોઈએ નહીં। અત્યારે તમારી માંગ શું છે? શું માંગ લઈને? અત્યારે અમારી માંગ એટલી જ છે કે એ લોકોને જોઈએ તો તમે બીજી જગ્યાએ બાંધી આપો તમે, ને વેટિંગ કેટલા છે ત્યાં તે જોઉં તમે, કારણ કે વેટિંગ કેટલા છે ત્યાં અમે જોઈએ છે ત્યાં, ને જાત પાત એ અમારે લેવા દેવા જ નથી। બધા જ માણસો સરખા છે, આપણે એવું કંઈ લેવા દેવા જ નથી એમાં। પણ વેટિંગ વાળાને જે વેટિંગમાં છે તે લોકોને પહેલા આપો ને ચાન્સ તમે, અમે ક્યાં ના પાડીએ છે। એ લોકોને બી ઘર જો એ લોકોના હો ઘર બાર એ થઈ ગયેલા છે, એ લોકોને બી આપો, અમે કોઈ ના નથી પાડતા। અમે જે અત્યારે એ લીધી છે લોન લીધી છે 7-7 લાખની, તો અમે અમારો બી ભરવાની અમને સુવિધા નથી અત્યારે, તો બી અમે ભરીએ જ છે ને। હવે આ બધા મિડલ ક્લાસ છે અત્યારે। મારું નામ અમિત પ્રજાપતિ છે અને આપણે જહાંગીરપુરા સુમન મૈત્રી આવાસ યોજના છે એમાં અમે બધા રહીએ છીએ। બધા જ ધર્મના લોકો છે, બધા જ જ્ઞાતિના છે। અત્યારે અમે રહીએ છીએ પરિવાર જેવું જ રહીએ છીએ, અમને કોઈ પ્રોબ્લેમ નથી અત્યારે રહીએ છીએ એમાં। પણ આ નારસીનગર જે તોડવામાં કોર્પોરેશને તોડેલું છે, ડિમોલેશન કરેલું છે, તેમના લોકોને વગર ફોર્મ ભર્યા વગર ત્યાં ફ્લેટ ફાળવવાનું જે નક્કી કર્યું છે, તો એનો વિરોધ અમે કરીએ છીએ કે એ લોકોને નહીં ફાળવો જેનું નામ લખેલું છે, ફોર્મ ભરેલા છે અને વેઇટિંગમાં છે, એ લોકોને ફાળવો તો કોઈ નાના માણસોને બી કામ આવે। એ લોકોને અમે ઇન્વોલ્વ થવા નથી દેવાના, ઇસીલિએ એટલા માટે અમે બધા અહીંયા અમારો પ્રશ્ન લઈને આવેલા છીએ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।